જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને જો સવારમાં તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જો આજથી પાછી આગાહી ચાલુ થઈ છે. તો 15 જિલ્લામાં, ગુજરાતના 15 જિલ્લામાં ધોધમાર વરસાદ બતાવે છે. પવન ચાલો તો જો મમ્મીનો ટાઈમ થઈ ગયો છે દવા પીવાનો. તો હવે એ દવા પી લે અને પછી જાહે નીચે. અને ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને રસોઈ પણ બધી બની ગઈ છે. શાક ચડવા મૂકી દીધું છે, દૂધી બટેટાનું શાક બનાવ્યું છે ને અહીંયા. ચાલો જો આજ તો 4:45 થઈ ગયા છે. ઉઠીને નીચે આવ્યા ત્યાં હમણાં નીંદર ઉઠતી નથી. બહુ નીંદર આવે છે એટલે મોડું થઈ જાય છે. ક્યારેક ફરેશ અહીંયા તો જો ઊંધા માથે હોમવર્ક ચાલુ છે. ઊંધા માથે હોમવર્ક કરે છે. શું કરે છે? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને જો સવારમાં તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો વરસાદ થઈ ગયો છે ચાલુ. આરાધ્યા સ્કૂલમાં રેડી થઈ ગઈ છે. આરાધ્યા ગુડ મોર્નિંગ બોલ. લે આરાધ્યાનું મૂડ ન હોય ને ત્યાં ન બોલાય એવું છે બધું. તો જો આપણે સ્કૂલે મૂકવા જવા માટે આરાધ્યા રેડી થઈ ગઈ છે, તૈયાર. અને હવે એને સ્કૂલે મૂકવા જવાની છે ને ઝીણો ઝીણો વરસાદ જો ચાલુ છે તો છત્રી લઈને જવું પડશે. એવું બધું છે. કાં આરાધ્યા ટાઈમ થઈ ગયો, ચાલો બૂટ પહેરો. ચાલો તો આરાધ્યાને આપણે સ્કૂલ માટે મૂકી આપી આવીને મળી. તો જો આજથી પાછી આગાહી ચાલુ થઈ છે. તો 15 જિલ્લામાં, ગુજરાતના 15 જિલ્લામાં ધોધમાર વરસાદ બતાવે છે પવન સાથે. તો જો અમારે પણ શરૂઆત થઈ ગઈ છે વરસાદની. તો સવારનો ઝીણો ચાલુ થઈ ગયો છે. તો જોઈએ હવે કેવો આવે છે. 15 જિલ્લામાં તો છે વરસાદની આગાહી. તો એવું બધું છે. તો છે ને 15 જિલ્લામાં, ગુજરાતના 15 જિલ્લામાં આજ 3 તારીખથી આગાહી છે. તો અમારે પણ જો અંધારું ફૂલ થઈ ગયું છે અને વરસાદ પણ ઝીણો ચાલુ થઈ ગયો છે. તો જો આરાધ્યા પણ સ્કૂલે વહી ગઈ છે. સ્કૂલે મૂકી આવ્યા આપણે આરાધ્યાને પણ. અને ચાલો હવે બધા એને નાસ્તા પાણી કરવાના છે. તો એક પછી ઉઠશે એટલે બધા એના નાસ્તા પાણી બનાવવાના છે. તો નાસ્તા બનાવી નાખી પછી પાછા મળી. ચાલો જો વરસાદની બહાટી બોલવા મળી છે. તો ચાલુ થઈ ગયો છે વરસાદ. એક રહ થઈ ગયું છે જો બધું. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આગાહી છે તો આવશે તો ખરો એવું લાગે છે. 3-4 દી વગા કોરું રહ્યું છે. તડકોઈનો એટલો બધો નહોતો નીકળ્યો ત્યાં જો પાછો આવવા માંડ્યો. તો ચાલુ થઈ ગયો છે ને. તો જો માળિયામાં હજી કાંઈ વસ્તુ મૂકાશે નહીં આજે, એવું થાય. કેમ કે જો ગોઠવશું ને વળી પાછું પાણી પડે તો બધું પાછું પલળે અને બધું થાય. તો જો આપણે બાજુના રૂમમાં મૂકી દીધી છે સૂટકેસ બધું. તો મેં જો અહીંયા રાખી દીધું બધું. આ રૂમ સ્ટોર રૂમ જ છે એટલે અહીંયા કાંઈ કોઈને કાંઈ કામ ન હોય. તો મેં કીધું અહીંયા પડ્યું રહે અને પડ્યું બધું સુકાય. અને માળિયામાં આપણે મૂકવું નહીં. તો જો ટુવાલે અહીંયા નાખી દઉં દોરીએ. કેમ કે બહાર આજ કાંઈ સુકાય એવું કાંઈ લાગતું નથી આજે બહાર. કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. આજ કપડાં સુકાવાની શક્યતા નથી. તો અહીંયા જો બધું બેગ ને બધું રાખી દીધું. તો માળિયું તો હમણાં આમનામ જ રાખવાનું છે ખુલ્લું જ તે. તો એમાં કાંઈ હમણાં ભરવું જ નથી. હાવ તડકો નીકળે નહીં, ચોમાસું ન જાય ને ત્યાં સુધી આપણે કાંઈ ભરવું નથી. નકર પાછું બધું આ બધો ભેજ આવ્યો છે. જો તમને અંધારામાં તો કાંઈ દેખાશે નહીં. પણ જો આખી દિવાલું એને બધે ભેજ આવ્યો છે ને તો બધે ફૂગી થાય ને ત્યાં બધું કાળું થઈ જાય. તો એવું છે. સીડી રૂમમાં તો વધારે આવ્યો છે. એટલે ત્યાં ઉપર તો અંબાતો નથી. જ્યાં લગી મને અંબાણું ને એટલું મેં લૂસ્યું કાળું. હવે ટેબલ લઈને પછી ધૂ કચરા કરશું ને ત્યારે હમણાં આમથી પાછું ઓલું થાય. વરસાદ ચાલુ જ છે એટલે હમણાં કાંઈ નહીં. હવે તડકો જ્યારે હાવ નીકળે ને એટલે લાગ્યો જો. અને આખું ઉપર આ બધા આખી દિવાળી લઈ લીધી છે ઉપરથી. એ કરો આપણે ત્યાં એકઈ દિવાલો લાગતી નથી ને તઈ થાય ત્યાં સુધી આખો ભેજ આવી ગયો છે. ત્યાં બધે દિવાલો ભીની થઈ ગઈ છે. એટલે જેટલું અંબાણું ને એ માર્યું મેં જોયું અત્યારે ખોલીને. એમાં નથી અંદર નથી. બાર આ બધું બહાર સીડી રૂમનું જ છે. સીડી રૂમની દિવાલ જ લીધી છે. હા ચાલુ થઈ ગયો જો. માંડી દીધા છે જો. એને ભરાય જ જાય ને. પણ ટાંકો ભરાઈ જાય આવી રીતના પાણી આવ્યા રાખે ને એટલે ટાંકો ભરાઈ જાય.
હવે તો દાળમાંય ચડી જાય છે ફૂલ, કેમ કે આવ્યો એટલો ને વરસાદ, અને હજી તો આગાહી છે આજથી ચાલુ છે પાછી, કેટલા દી આવે એ કાંઈ નક્કી નહીં હવે વરસાદ. એવું છે, જો સ્ટેન્ડમાં કપડાં નાખી દીધા છે તો હવે અંદર લઈ લેવું છે પંખા નીચે, તો હુકાયા રાખે, નકર બહાર તો કાંઈ હુકાહે નહીં, પવનય નથી પાછો હાવ. તો આજ તો જો મમ્મીને મંદિરે નહીં જવાય, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કાંઈ. હા, એટલે સિલાઈ કામ કરવા બેસી જાવ હાલો. આજ તો અમથું કામે ચડવું જોઈએ, કાલ તો અમાસ પાડી હતી. હા હા તો થઈ જાય, એટલે જો એવું બધું છે. તો ચાલો આપણે પણ નવરા થઈને આજ તો ઘડીક બેહવા જાવ મશીને, મારે બેહાય ને તો આજ તો ઘડીક બેસી જવું છે, એટલે ઓલા સિલાઈના પૂરા થઈ જાય ને પછી ખોલવાના લેવાશ એમ કરવું છે. એટલે છે ને બે ભેગું ન થાય બધા પેન્ટ. એટલે હાલો તો આપણે પ્લેટફોર્મ ને બધું જો સાફ કરવાનું બાકી છે, તો પોતાનું પ્લેટફોર્મ બે જ બાકી રહ્યું છે, તો હાલો પેલા ફટાફટ કામ પૂરું કરી નાખી અને પછી પાછા મળી. ચાલો તો જો મમ્મીનો ટાઈમ થઈ ગયો છે દવા પીવાનો, તો હવે એ દવા પી લે અને પછી જાહે નીચે, અને આપણે માર દઈ પોતા, અને કપડાં હાથ કાંઈ સુકાય એવું નથી, તે અહીંયા નાખી દીધા. જો ઓલા ટુવાલ જાય મેં લઈને ઉપર રૂમમાં નાખી દીધા, ત્યાં રેલિંગે પલ્લી જાય પાછા, એટલે હું લઈ આવી. મેં કીધું વળી પલ્લી જાય ને તો ફૂકાશે નહીં. હા એ તો લેવી જ પડે, એમાં કંઈ હાલવાનું નથી. તો ચાલો હવે કામ કરી લઈ પેલા. ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા, અને રસોઈ પણ બધી બની ગઈ છે. શાક ચડવા મૂકી દીધું છે, દૂધી બટેટાનું શાક બનાવ્યું છે, ને અહીંયા જો ગરમા ગરમ દાળ પણ રેડી થઈ ગઈ છે, ભાત દાળ બધું રસોઈ બની ગઈ છે. અને વરસાદે માંડી દીધા છે ધોધમાર, જોઈ શકો છો તમે. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. 9 વાગ્યાનો 8:45નો એક ધારો ચાલુ થઈ ગયો છે. 10 વાગી ગયા છે પણ હજી રહ્યો નથી. જો રાજકોટને તો આ વખતે ધોઈ નાખ્યું છે. રાજકોટ 25-30 ઇંચ તો પહેલાં પડી ગયો છે, અને આજથી પાછો ચાલુ થઈ ગયો છે. 2-3 દિવસ વચ્ચે ખરાડ નીકળી ગઈ, અને જો પાણી વહેતા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો રોડ રીતે જો, તો આજે પાછો વારો લાગે છે રાજકોટનો, એવું લાગે છે. જો એક ધારો ધીમી ગતિએ એક ધારો ચાલુ થઈ ગયો છે, કલાક થઈ, કલાક સવા કલાક એક ધારો આવો ને આવો આવે છે વરસાદ. તો જો આપણે પણ રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. તો ચાલો હવે ઘડી મશીને શીખવા માટે જવાનું છે, તો કામ આવેલું પડ્યું છે તો એ પણ કરવું પડશે, એમાંય કાંઈ હાલશે નહીં. તો કાલ તો અમાસની રજા રાખી હતી, તો કાલ તો સીવવાનો વારો નહોતો આવ્યો. તો હવે આજ તો વહેલા જો ફ્રી થઈ ગયા અને રસોઈ પણ બનાવી લીધી. હવે કીર્તનને સ્કૂલનો ટાઈમ થાય ત્યારે રોટલી કરવા ઉપર આવશું, અને એ ગયો છે ટ્યુશનમાં, આરાધે ગઈ છે સ્કૂલે. તો વરસાદ પણ સારો ચાલુ છે, તો એનો આવવાનો ટાઈમ થાય ત્યારે એ તો સારું, નકર પછી છત્રી લઈને તેડવા જવો પડશે, એવું બધું છે. તો ચાલો આપણે નીચે જઈએ મશીને બેસવા માટે, પછી પાછા મળીએ. ચાલો જો આજ તો 4:45 થઈ ગયા છે. ઉઠીને નીચે આવ્યા ત્યાં હમણાં નીંદર ઉઠતી નથી, બહુ નીંદર આવે છે એટલે મોડું થઈ જાય છે. તો સીવા બેહવાનું પણ જો મોડું થઈ ગયું આજ તો. હુઈ જ રહી ને તો શું કરું, ઊંઘ આવી જાય તો હુઈ રહ્યું, ખબર જ ન રહે કેટલા વાગી જાય. અંધારું પડદો બંધ હોય, અંધારું હોય એટલે એમ થાય કે કેટલા વાગ્યા કંઈ ખબર જ ન પડે. હા એટલે એવી ઘેન ચડે ને એટલે ઉઠવાનું મોડું થઈ જાય અત્યારે. તમને હા ઊંઘ નથી આવતી ને અમને એમ થાય કે હજી હુઈ રહી એવું થાય. ખાંજ સુધી રાત સુધી હોવા દે ને તો હજી આમ હુઈ રહી. અમને એવી ઊંઘ આવે, શું કરવું. બસ જો કામે બેહવાનું મોડું થઈ જાય, કામ પછી ન થાય કાંઈ. હા મહી ગયું થવું છે, થાય ઘણું. અવાર થોડાક કરી લીધા ને એનું હાટું વાળ દીધું, અત્યારે હુઈ ગયા એટલે કહું સવાર કરી દીધા ને એનું હાટું વાળ દીધું અત્યારે. તો હવે જો આ છેલ્લું પેન્ટ એક સિલાઈનું છે, પછી ખોલવા લેવાના છે. એક પૂરું કરી લઉં પછી ખોલવાના પેન્ટ, પછી કાલ શેનું આવશે પછી થાય. ત્યાં સુધી તો કાંઈ પેન્ટ થાય નહીં, ત્યાં સુધીમાં ખુલશે એટલે ખોલી નાખશું. તો આ વખતે જો અમારે પેન્ટ આવ્યા છે તો જો થપ્પો મારી દીધો છે. આમ એટલા પડ્યા છે, અહીંયા પડ્યા છે, જ્યાં પોટલું વાળ્યું એ પેન્ટનું જ છે. તો પેન્ટની બજાર ખોલી છે આજ તો શર્ટની બદલે પેન્ટ. તો ચાલો પેન્ટને સિલાઈ મારવાની છે, તો મારવા મળી પછી પાછા મળી. ક્યારેક ફરેશ
મશીન કામ થઈ ગયું, બીજો કોઈ વાંધો નથી. તો મશીનમાં કચરો કાઢ્યો, હું કરું? તો તીખારા કેમ છે એમાં? ઠીક ચાલુ છે એમ ખબર પડે. ચાલુ છે નહીં ખબર પડે. કેપેસિટર ચાલુ છે. હા ધીમું થઈ ગયું છે, ધીમું પડી ગયું છે. સાચું મૂકી ને ચાલુ જ છે. કેમ આમાં ખાના મૂકું છું? આ એક ખાડી થઈ હે. ચાલો તો આપણે મશીન જો બંધ પડ્યું છે આજે પોલ છેડાનું, તો રિપેરિંગ કરે છે. હે હા થાય તો જોઈજો પાસ. ચાલો હે ઓલ કરો ને કાઢો પછી ખબર પડે હાલે છે કે કેમ થાય છે એવું. ચાલો તો અહીંયા તો જો ઊંધા માથે હોમવર્ક ચાલુ છે. ઊંધા માથે હોમવર્ક કરે છે. શું કરે છે આરાધ્યા? હે જો કીર્તનને હોમવર્ક ચાલુ છે અને આરાધ્યાને પણ જો ઊંધા માથે બેસી ગયા છો બેન. આટલું બધું હોમવર્ક આપ્યું કે ઘર દોરે, ચિત્ર દોરે છો? ઊંધા માથે ચિત્ર દોરે છે આરાધ્યા. જો કેવું દોર્યું, ઘર બનાવ્યું. હવે ઘર લખે છો. ઈ હું કોણ બનાવ્યો? આઈસ્ક્રીમનો. તો જો આજ કેમ રમવા ન ગઈ? હે નકર સ્કૂલેથી આવીને તરત રમવા વહી જાય. આજ રમવા ન ગઈ. જો આજે ચિત્ર દોરવામાં લાગી ગઈ છે. અને કીર્તને જો હોમવર્ક કરે. કીર્તન કેટલું હોમવર્ક કર્યું તારે? હે છેલ્લું પૂરું? તો જો બે ભાઈ બેન હોમવર્ક કરવા બેસી ગયા છે. એ પછી બધા તું ખાનામાં હમણાં નાખીશ અને ત્યાં કચરો કરીશ. ત્યાં નહીં નાખવું. કોને દેવાના? લ્યો બેનપણીને દેવાના. મેડમને દઈને શું કરીશ? તું મેડમ છો એમ રમવાનું એમ. એ બોલપેનના લીટા પગે ને હાથે ને બધે ન કરાય. પછી જાતા નથી નાવા બેહો ત્યારે ઘહી તૂટી તોય. અને ચાલો આપણે પણ જો રસોઈ બનાવવા આવી ગયા છીએ. 7 વાગી ગયા છે ને આજે મેનુમાં બનવાના છે જો થેપલાનો લોટ રેડી કરી લીધો છે. તો ચાલો હવે થેપલા બનાવશું. અને જો આરાધ્યાને થેપલા ખાવાની મજા આવી જાય. કાં આરાધ્યા? દૂધી ને લસણ ને બધું નાખીને મસ્ત થેપલાનો લોટ બાંધી લીધો છે. તો હવે ગરમા ગરમ થેપલા બનાવવા માંડીએ એટલે છોકરા મંડે ખાવા. ભૂખ લાગી છે કેમ કે રોંઢો કાંઈ કરે નહીં. એક ટ્યુશનમાં વહી ગઈ હોય ઉઠીને, એક વે આવ્યો હોય 5:30 સ્કૂલેથી. હે હું આપું તને? હવે જો થેપલું ગરમા ગરમ ઉતારું ને એ મંડો ખાવા. ધરાઈ જાવ, ભાગેથી કાંઈ ધરાવ નહીં. એટલે એવું છે. તો આજ તો નાસ્તામાં આરાધ્યા જો લંચ બોક્સમાં રોટલી ને સોસનું સમોસું બનાવીને લઈ લીધું. કાલે લઈ જાવ ને? આ તો લઈ જાજે. તો જો એવું લઈ જાવ ને તો ધરાઈ જાવ, ભાગથી ધરાવ નહીં. એ ઘરનો ખાવાનું હોય ને સારું. તમે ધરાઈ જાઓ એક રોટલી ખાવું તોય. તો એવું બધું ચાલે છે જો. અને ચાલો આપણે પણ હવે થેપલા મંડીએ બનાવવા એટલે છોકરા મંડે ખાવા. 7 ને 10 તો થઈ ગઈ છે. તો બનાવશું. હજી લોટ બાંધી લીધો છે, બનાવશું ત્યાં થઈ જાય. તો આજ તો જો કપડાં બપડા કાંઈ સુકાણા નથી કેમ કે આખો બપોર સુધી વરસાદ હતો. અત્યારે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ખુલ્લું. બપોર પછી વરસાદ નથી આવ્યો. બપોર સવારનો હતો બપોર સુધી એક ધારો વરસાદ ચાલુ હતો. અત્યારે જો નથી આવતો બપોર પછીનો. અને અમારે જીયુ બેન જો સામે રમે છે. જીયાનસી સામે રમે છે અને કૂતરી જો બાજુમાં બેઠી છે. હાલ હાલ અહીંયા આવું છે. હે મોઢામાં નાખવામાં પડીશ બેન. હાલ આરાધ્યા અહીં છે. હાલ એ જે નીકળે એના આગળ આવું જ હોય. જો હમણાં આવશે. હો જો એને જાતા હોય એના આગળ તો જવું જ હોય. તો ચાલો આપણે થેપલા મંડી બનાવવા પછી પાછા મળીએ. ચાલો જો થેપલા બેપલા ખાઈ લીધા ને હવે બેસી ગયા કામ ફ્રી થઈ ગયા કામ કરીને. અને જો આરાધ્યા શું કહે છે? આરાધ્યા શું કે તું નકરી ખંજોળ આવે છે કે? આરાધ્યાને ક્યારની ખંજોળ આવે છે નકરી? હે આરાધ્યા ખંજોળ આવે છે? તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને જો હવે જાહું ઉપર. તો થોડીક વાર ફોન જોશું
અને પછી આરાધ્યાના વિડીયો જોવાનો હશે કે આરાધ્યા બાકી છે ને જોવાનું તો એવું બધું છે આરાધ્યાને જો અને કીર્તન ગયો છે સ્ટેશનરીએ સ્કેલ ને એવું બધું લેવા માટે અને ચાલો તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો પપ્પા ભેગો જાય એકલો જાય કોઈ દી ગારામાં એકલા ના પાડે હા એકલા નહીં જવાનું એમ કહેતા હતા ને છોકરાઓને પકડી ગયા હતા એમ ને હા એ કોક આગળ શેરીમાં કોક કહેતું હતું કે છોકરા પકડવા આવે છે એવું કહે છે એટલે છે ને એકલા નહીં જવાનું ક્યાંય એટલે જ્યારે જવું હોય ને ત્યારે ભેગા લઈને જવાનું એકલા કોઈને ભેગું જવાનું જ નહીં અને કોઈ આપે ને કાંઈ તો લેવાનું નહીં બરાબર તો એવું બધું છે ચાલો તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ